Welcome to all students on online education. શ્રી સાંદીપની વિદ્યાસંકુલ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો જ્યારે જ્યારે આપણે ક્લાસરૂમમાં અભ્યાસ કરતા ત્યારે કોઈ પણ સબ્જેક્ટનો લેક્ચર હોય તેને અટેન્ડ કરતા ત્યારે આપણે જે તે સબ્જેક્ટની પાઠ્યપુસ્તક, તેની નોટ અને પેન સાથે લઈ અને પછી અભ્યાસ કરતા. તો આ જ ધ્યાન આપણે ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરવામાં પણ રાખવાનું છે. કોઈ પણ સબ્જેક્ટનો ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરીએ તો આપણે પાઠ્યપુસ્તક એટલે કે જે તે સબ્જેક્ટની પાઠ્યપુસ્તક, નોટ અને પેન સાથે લઈને જ બેસશું, જેથી કરીને ઓનલાઈન લેક્ચરમાં જે કાંઈ પણ અગત્યના પોઈન્ટ્સ હોય, મુદ્દા હોય, કોઈ દાખલો હોય તે આપણે નોટ કરી શકીએ. તો આ સૂચનાનું ખાસ દરેક વિદ્યાર્થીએ પાલન કરવાનું છે. કોઈ પણ સબ્જેક્ટનો લેક્ચર હોય આ સૂચનાનું પાલન ચોક્કસ કરવાનું છે. તો આજે આપણે અભ્યાસ કરશું ઇંગ્લિશ સબ્જેક્ટમાં આર્ટિકલ એ અને એન. આમ તો ટોટલ 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. પણ આજે આપણે એ અને એનનો અભ્યાસ કરશું, કારણ કે આર્ટિકલ એ અને એન એ અંગ્રેજી ગ્રામરની શરૂઆત છે. શું છે? શરૂઆત. તો શરૂઆત કેવી કરવી જોઈએ? સારી કે ખરાબ? કેવી કરવી જોઈએ? સારી. આર્ટિકલ એ અને એન એ અંગ્રેજી ગ્રામરનો પાયો છે. આમ તો અંગ્રેજીની શરૂઆત એબીસીડીથી, ત્યાર પછી કક્કો, ત્યાર પછી બારાક્ષરી, સ્વર, વ્યંજન અહીંયાથી થાય. પણ ગ્રામરની શરૂઆત આર્ટિકલ એ અને એનથી થાય છે. અને આ ગ્રામર જ્યાં સુધી આપણે ઇંગ્લિશનો અભ્યાસ કરશું, એટલે કે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણશું, ત્યાં સુધી આ ગ્રામર આપણો પીછો નહીં છોડે. તો આના માટે આર્ટિકલ એ અને એન પાયો છે. તો આપણે પાયો એટલો મજબૂત કરશું કે બાકીની જે ઇમારત છે તે એકદમ મજબૂત થાય. તો આજે આપણે આર્ટિકલ એ અને એનનો બરાબર અભ્યાસ કરશું. તો આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. પહેલી સૂચના છે. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે અને આપ સૌએ આ પોઈન્ટ આપની બુકમાં નોટ કરવાનો છે કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. તો કે એકવચન એટલે શું? એક વસ્તુ હોય, એક વ્યક્તિ હોય, તેને એકવચન કહેવાય. ઉદાહરણ તરીકે એક ક્લાસમાં એક શિક્ષક છે અને સામેની તરફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે. એક શિક્ષક એટલે એકવચન, ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે એક કરતાં વધારે છે એને કહેવાય બહુવચન. તો આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ક્યાં થાય છે? એકવચનમાં જ થાય છે. આ વાક્ય જેટલી વાર હું બોલું તેટલી વાર તમે પણ રિપીટ કરજો કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. આર્ટિકલ એ અને એનનો ઉપયોગ એકવચનમાં જ થાય છે. બરાબર યાદ રહી ગયું ને? તો હવે બીજો પોઈન્ટ કે આર્ટિકલ એ અને એન ઉપયોગ કરવાની જરૂર શું? તે ઉપયોગ ન કરે તો ન ચાલે, એ સમજીએ. તો સૌથી પહેલાં અહીંયા સાઈડમાં રેડ અક્ષરે થોડુંક કંઈક લખેલું છે તે જોઈએ કે 1 કાવ, 1 પેન, 1 બસ અને 1 એપલ. ચાલો વિચારો કે આનો અર્થ શું થાય? 1 કાવ એટલે શું થાય? 1 પેન એટલે શું થાય? 1 બસ એટલે શું થાય? 1 એપલ એટલે શું થાય? તો 1 કાવ એટલે એક ગાય, 1 પેન એટલે એક પેન, 1 બસ એટલે એક બસ, 1 એપલ એટલે એક સફરજન. આ આનો ગુજરાતી અર્થ થાય. તો આમાં કંઈ વાંધો નથી, આ ખોટું પણ નથી. પણ જ્યારે કોઈ વાક્યમાં, ફરીવાર કહું છું, જ્યારે કોઈ વાક્યમાં કોઈ સ્પેલિંગમાં એક શબ્દનો ઉલ્લેખ થાય, એટલે કે એક ગાય છે, એક પેન છે, એક બસ છે, એક એપલ છે, એક સફરજન છે, ત્યારે ત્યાં 1ની જગ્યાએ
આર્ટિકલ એ અને એનનો ઉપયોગ કરવાનો થાય છે. કેનો ઉપયોગ કરવાનો થાય છે? આર્ટિકલ એ અને એનનો ઉપયોગ. તો આપને એક પ્રશ્ન થાય કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ શા માટે? કારણ કે વાક્યમાં તો એવું છે કે એક ગાય. તો આ વાક્ય ધ્યાનથી વાંચો કે આર્ટિકલ એ અને એનનો અર્થ શું થાય? એક થાય. શું થાય છે? એક. જેમ કે અહીંયા લખેલું છે 1 કાવ, 1 પેન, 1 બસ અને 1 એપલ. તો એમાં આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું એટલે શું બનશે? તો કે અ કાવ, અ પેન, અ બસ અને એન એપલ. હવે અહીંયા એન એપલ કેમ આવ્યું? બાકીના 3 સ્પેલિંગમાં અ કેમ આવ્યું? તે પછી વિચારશું. સૌથી પહેલાં એ સમજીએ કે આર્ટિકલનો ઉપયોગ શા માટે. તો એટલા માટે કે વાક્યમાં એક શબ્દનો ઉલ્લેખ થાય, એટલે કે એક ગાય, એક પેન, એક બસ અને એક સફરજન. તો જ્યારે જ્યારે એક શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે ત્યારે સ્પેલિંગની આગળ આર્ટિકલનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે કે આર્ટિકલ મૂકવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે અહીંયા આર્ટિકલ એ અને એનો ઉપયોગ થયેલો છે. અને બીજું કે વનનો અર્થ પણ એક થાય અને આર્ટિકલ એ અને એન આ બંનેનો અર્થ પણ એક જ થાય છે. એટલે કે અહીંયા ખાલી સી ઓ અને ડબલ્યુ એટલે કે કાવ લખેલું હોય તો એનો અર્થ શું થાય? ગાય. પણ જો એમ હોય કે અ કાવ તો એનો અર્થ થાય એક ગાય. પણ એમ લખેલું હોય કે 1 કાવ તો એનો અર્થ પણ એક ગાય એવો જ થાય. પણ જ્યારે જ્યારે કોઈ વાક્યમાં આર્ટિકલ જ્યારે કોઈ વાક્યમાં એક શબ્દનો ઉલ્લેખ થાય અને તેના પછી કોઈ સ્પેલિંગ હોય તો ત્યારે આપણે આર્ટિકલ એ અને એન મૂકવાનું ખૂબ જ જરૂરી છે. અને આની ખાલી જગ્યા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો સમજાઈ ગયું કે આર્ટિકલ એ અને એનો ઉપયોગ શા માટે? કારણ કે જ્યારે જ્યારે એકવચન હોય અને એક એવા શબ્દોનો ઉલ્લેખ હોય કે ન હોય, પણ એકવચન હોય અને સ્પેલિંગ હોય તો આર્ટિકલ મૂકી જ દેવાનું થાય છે. બરાબર? નેક્સ્ટ. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આર્ટિકલ એનો ઉપયોગ અને એનનો ઉપયોગ શા માટે. કારણ કે એકવચન હોય તો આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય. હવે આપણે એ જોશું કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં કરવો અને આર્ટિકલ એનનો ઉપયોગ ક્યાં કરવો. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આર્ટિકલ એ ક્યાં વપરાય છે. તો અહીંયા એનો એક નિયમ આપેલો છે કે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર જો વ્યંજન આવે તો આર્ટિકલ એન વપરાય છે. ફરી એકવાર કહું છું કે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર જો વ્યંજન આવે તો આર્ટિકલ એ વપરાય છે. કયો વપરાય છે? આર્ટિકલ એ. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર જો વ્યંજન આવે તો આર્ટિકલ એ વપરાય છે. અહીંયા બે સૂચના આપેલી છે કે કોઈ પણ સ્પેલિંગ કાઉન્સમાં લખેલું છે, નામ નહીં, તો નામ કોને કહેવાય? તો કે વ્યક્તિઓના નામ, શહેરોના નામ, આ બધા નામ કહેવાય. જેમ કે મહેશ, રાજુ, અમિત, નરેશ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, દિલ્હી, મુંબઈ, આ બધા નામ છે. સ્પેલિંગ કોને કહેવાય? તો કે બોય, ગર્લ, ટેબલ, ચેર, સિટી, રિવર, ટેમ્પલ, આ બધા સ્પેલિંગ કહેવાય. તો આર્ટિકલનો ઉપયોગ સ્પેલિંગની આગળ જ થાય છે, નામની આગળ થતો નથી. કારણ કે બહુવચન કોનું થાય? એક્ઝામ્પલ તરીકે મહેશ છે તો મહેશનું બહુવચન થાય? ન થાય. પણ બોયનું બહુવચન થાય છે. એટલે કે છોકરો અને છોકરાઓ એવું કહી શકાય. પણ મહેશનું બહુવચન થતું નથી. બીજું તો કે રાજકોટનું બહુવચન થતું નથી, પણ સિટીનું સિટીઝ થઈ શકે. એટલે કે શહેરનું શહેરો એવું થઈ શકે. એટલા માટે ખાસ યાદ રાખવું કે
કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર જો વ્યંજન આવે તો આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. એ સમજાઈ ગયું કે સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી આર્ટિકલ એ ક્યારે મૂકવાનો, તો કે સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી, સ્પેલિંગ હોય તો જ. ત્યાર પછી અહીંયા આપણને 4 સ્પેલિંગ આપેલા છે: બોય, કેટ, ટેબલ અને લાયન. સૂચનામાં લખેલું છે 4 સ્પેલિંગ છે, 4માંથી એક પણ નામ નથી. સૂચનામાં આપેલું છે કે સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી, તો આપણે ઉચ્ચાર કરીએ તો બોયનો પહેલો અક્ષર શું છે? બ. કેટનો પહેલો અક્ષર ક. ટેબલનો પહેલો અક્ષર ટ. લાયનનો પહેલો અક્ષર લ. તો બીજી સૂચના એ આપેલી છે કે પહેલો અક્ષર વ્યંજન એટલે કે ગુજરાતી કક્કો આવે તો આર્ટિકલ એ વપરાય છે. તો બ, ક, ટ અને લ આ 4 અક્ષર વ્યંજન છે અને ગુજરાતી કક્કામાં આવે છે. એટલા માટે આની આગળ આર્ટિકલ એ વપરાશે. એટલે અ બોય, અ કેટ, અ ટેબલ અને અ લાયન આમ બનશે. ફરી એકવાર રિપીટ કરીએ કે આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર વ્યંજન આવે તો આર્ટિકલ એ વપરાય છે. પણ વ્યંજન ગુજરાતીનો યાદ રાખવાનો. કોઈ પણ સ્પેલિંગ હોય તેનો શું કરવાનું? સૌથી પહેલાં ઉચ્ચાર. એક્ઝામ્પલ તરીકે બાઇસિકલ, તો બાઇસિકલનો ઉચ્ચાર કરો. શું મળ્યો પહેલો અક્ષર? વિચારો. પહેલો અક્ષર મળશે બ. બ કેમાં આવે? વ્યંજનમાં. વ્યંજન આવે તો શું આવશે? આર્ટિકલ એ. એટલે સ્પેલિંગ બાઇસિકલમાંથી શું બનશે? અ બાઇસિકલ. બીજું એક્ઝામ્પલ ચેર. ચેરનો ઉચ્ચાર કરો. શું મળ્યો? ચ. હવે આર્ટિકલ મૂકો તો શું બનશે? અ ચેર. ત્રીજું એક્ઝામ્પલ ટાઈગર. ટાઈગરનો પહેલો અક્ષર ટ. ઉચ્ચાર કરો એટલે અક્ષર ટ મળે. હવે આર્ટિકલ લગાડો તો શું બનશે? અ ટાઈગર. બરાબર. તો આ છે આર્ટિકલ એના નિયમો કે વ્યંજન હોય અને એકવચન હોય તો જ આર્ટિકલ એ મૂકવું. બરાબર. હવે આર્ટિકલ એન, કે આર્ટિકલ એન ક્યાં વપરાય છે? તો કોઈ પણ સ્પેલિંગ, નિયમ સેમ છે કે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર, ફરક અહીંયા છે. આર્ટિકલ એમાં વ્યંજન હતું, આર્ટિકલ એનમાં સ્વર છે. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર સ્વર આવે તો, ફરી એકવાર કહું છું, પહેલો અક્ષર સ્વર આવે તો. જેવી રીતે અહીંયા વ્યંજન પણ ગુજરાતીના ધ્યાનમાં લેવાના હતા, એવી રીતે અહીંયા સ્વર પણ આપણે ગુજરાતીના જ ધ્યાનમાં લેવાના છે. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર સ્વર આવે તો આર્ટિકલ્સ એન વપરાય છે. શું વપરાય છે? આર્ટિકલ એન વપરાય છે. અહીંયા 3 એક્ઝામ્પલ આપેલા છે: એપલ, એનિમલ અને ઓરેન્જ. આનો પહેલો અક્ષર એપલ, એનિમલ અને ઓરેન્જ માં ત્રણેયમાં પહેલો અક્ષર અ છે અને અ ગુજરાતી સ્વરમાં આવે છે. એટલે કે અ, આ, ઈ આ ગુજરાતી સ્વરમાં અ પહેલો અક્ષર છે. અને નિયમમાં લખેલું છે કે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર કરવાથી પહેલો અક્ષર જો સ્વર આવે તો આર્ટિકલ એન વપરાય છે. તો અહીંયા સ્વર છે અને એકવચન પણ છે. તો એન એપલ, એન એનિમલ અને એન ઓરેન્જ. બરાબર. બંને નિયમ યાદ રહી ગયા કે જો વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે અને સ્વર હોય તો આર્ટિકલ એન આવે. પણ સ્વર અને વ્યંજન કયા? તો કે ઉચ્ચાર કરી અને પછી ધ્યાનમાં લેવાના છે. હવે ફટાફટ બંને આર્ટિકલનું રિવિઝન કરી લઈએ. આર્ટિકલ એ અને એન. ફટાફટ. વ્યંજન આવે તો આર્ટિકલ એ વપરાય છે. વ્યંજન એટલે કે ગુજરાતી કક્કો.
ઉપયોગ કેમાં થાય તો કે એકવચનમાં જ થાય છે. સ્પેલિંગ હોય તો જ, નામ નહીં. ત્યાર પછી સ્વર આવે તો આર્ટિકલ એન વપરાય છે. શું આવે તો? સ્વર આવે તો. પણ સ્વર કયા? ગુજરાતીના. ઉપયોગ એકવચનમાં જ થાય છે. સ્પેલિંગ હોય તો જ, નામ હોય તો નહીં. હવે આપણે આર્ટિકલ એ અને એન બંનેમાં તફાવત જોઈએ તો મને તો એક જ તફાવત મળે છે. તમે પણ વિચારો તફાવત કયો છે? વિચારો. તફાવત છે ફક્ત સ્વર અને વ્યંજનનો. આર્ટિકલ એમાં વ્યંજન છે, જ્યારે આર્ટિકલ એનમાં સ્વર છે. બાકી ત્રણે ત્રણ બાબતો એક સરખી જ છે. જેમ કે ઉપયોગ એકવચનમાં થાય છે, બીજી બાજુ ઉપયોગ એકવચનમાં થાય છે. સ્પેલિંગમાં ઉપયોગ થાય છે, સ્પેલિંગમાં ઉપયોગ થાય, નામમાં ઉપયોગ થતો નથી, કારણ કે નામનું બહુવચન શક્ય નથી. તો આર્ટિકલ એ અને એન સમજાઈ ગયું? બરાબર. હવે જે વાત છે, જે સૂચના છે, તે ખાસ યાદ રાખવી. અહીંયા લગભગ અત્યાર સુધી એવો અભ્યાસ કર્યો હોય કે આર્ટિકલ એ અને એનમાં સ્વર આવે અને એમાં વ્યંજન આવે, તે તો બધાને ખબર હોય. પણ આ વસ્તુની કદાચ ખબર ન હોય કે સ્વર અને વ્યંજન ગુજરાતીના ધ્યાનમાં લેવા. કદાચ એવું કીધું હોય કે વ્યંજન એટલે કે ABCD અને સ્વર એટલે કે A, E, I, O, U, આ 5 સ્વર. પણ આ 100% સાચું નથી. આગળ અભ્યાસ કરવા માટે આમાં ભૂલ પડી શકે તેમ છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું. આપની નોટમાં લખો ST બસ. ઇંગ્લિશમાં લખજો ST બસ. ચાલો હવે આનો ઉચ્ચાર કરો. બરાબર. હવે જો તમે એ નિયમ પ્રમાણે હાલશો, કયો નિયમ? કે A, E, I, O, U સિવાયના જે અક્ષરો છે તે વ્યંજન, અને તે વ્યંજન આવે તો આર્ટિકલ એ મૂકવો, અને A, E, I, O, U સ્વર આવે તો તેમાં આર્ટિકલ એન મૂકવો. હવે તમે તમારી બુકમાં ST બસ લખેલું છે, તેનો ઉચ્ચાર પણ કરેલો છે. ST બસ ઇંગ્લિશમાં લખો તો તેનો પહેલો અક્ષર આવશે S. તો S કેમાં આવે? વ્યંજનમાં. તો એ મુજબ ચાલીએ તો એમાં આર્ટિકલ એ લાગે, એટલે કે ST બસ થાય. પણ જ્યારે આપણે ઉચ્ચાર કરીએ ત્યારે પહેલો અક્ષર અ આવે. ST બસમાં પહેલો અક્ષર અ આવે. તો આ મુજબ ચાલીએ તો આર્ટિકલ એન આવે છે. તો આ તકલીફ છે. એટલા માટે આપણે ધ્યાનમાં ગુજરાતી કક્કો અને ગુજરાતી સ્વર લેવાના છે. બરાબર. જેથી કરીને આપણા આર્ટિકલની ભૂલ કોઈ પણ કાઢી શકે નહીં. 100% આપણા આર્ટિકલ સાચા બને. અહીંયા છેલ્લે જે આ કોષ્ટક આપેલું છે તે એકદમ ઇઝી છે. જો આ કોષ્ટક આપની નોટમાં લખી લેશો તો આર્ટિકલના બધા જ નિયમો આમાં આપેલા છે. સરળતાથી આપને યાદ રહી જશે. થેન્ક યુ.